હેલિકોપ્ટર અને પ્લેન દ્વારાનો સર્વે થતો હોય છે કે આ નદીના પટમાં કેટલું પાણી છે અને કેટલા ઊંડાણ પર છે. આપણે રાજકોટ સુધી એનો સર્વે કર્યો છે. આવનારા દિવસોમાં માં સરસ્વતીમાં પણ બંને કાંઠે વહી નીકળે એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની પણ ઈચ્છા છે. તમારી પણ ઈચ્છા ચોક્કસ એમાં હશે. તો આ રીતે ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, આખા દેશના દરેક રાજ્યોની અંદર આવનારા 2-3 વર્ષની અંદર કોઈ પાણીની તકલીફ ન પડે એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે આપણે જઈ રહ્યા છીએ મિત્રો. તમને નંબરમાં ખબર ન પડે પણ તમારે જાણમાં હોવું જોઈએ કે આખા દેશમાં 4000 BCM વરસાદ પડે છે. આપણી જરૂરિયાત ફક્ત 1120 BCM પાણીની છે. 2047 સુધીમાં વિકસિત ભારત માટે 1180 BCM ની જરૂર પડવાની છે. પણ 6500 ડેમ, એ નર્મદા ડેમ હોય કે ઉકાઈ હોય, આવા બધા જ ડેમ આપણી પાસે નાના મોટા મળીને 6500 ડેમ છે. પણ એમાં કુલ નદી નાળા બધું મળીને આપણે ફક્ત 750 BCM પાણી સંચય કરી શકીએ છીએ. આપણી જે જરૂરિયાત છે એના કરતા પણ 370 BCM પાણી આપણે સંચય કરવાની વ્યવસ્થા ઓછી છે. આપને લાગતો હશે કે એકાદ બે ડેમ વધારે બનાવી દો, પણ જેટલી મોટી નદીઓ છે એની પર ડેમ બની ગયા છે, બાકીના બની રહ્યા છે. હવે કોઈ બીજી મોટી નદીઓ બાકી નથી. બાકી હતી એમાં પણ કેન બેતવા મધ્યપ્રદેશ થી યુપી માટે 10,62,000 હેક્ટર જમીન અને 62 લાખ લોકોને પીવાનું પાણી મળે એવી યોજના 2030 માં પૂરી થઈ જશે. પીકેસી ની યોજના મધ્યપ્રદેશ થી રાજસ્થાન સુધી, એની અંદર પણ 10 લાખ હેક્ટર અને 50 લાખ લોકોને પીવાની પાણીની વ્યવસ્થા થઈ જશે. અને આપને જાણીને આનંદ થશે કે જે સિંધુ નદીનો કરાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે રદ કરી નાખ્યો, એના કારણે જે વધારાનું પાણી મળશે એના કારણે કાશ્મીર, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતમાં કચ્છ સુધી એ પાણી પહોંચવાનું છે. એ દિશામાં પણ ખૂબ મોટું કામ થઈ રહ્યું છે. મેં આપને એટલા માટે કહ્યું કે આજે ડબલ એન્જિનની સરકાર લગભગ બધા જ રાજ્યોની અંદર છે. એટલે તેવા સમયે આપની બધાની અપેક્ષાઓ વધારે હોય એ સ્વાભાવિક છે. આપનો એ અધિકાર પણ છે. પણ આપના અધિકારને પૂર્ણ કરવા માટે જે વ્યવસ્થા ગોઠવવી પડે એ વ્યવસ્થા પણ મોદી સાહેબ ગોઠવતા ગયા છે. અને એના કારણે એક પછી એક પ્રોજેક્ટ, એક પછી એક નવી યોજનાઓ એ આ દેશમાં બની રહી છે. અને યોજનાના અમલ માટે યુવાનોને પણ આગળ કરવામાં આવી રહ્યા છે. એમાં જ ભાઈ શ્રી હર્ષભાઈને પણ આવી મોટી જવાબદારી આપવામાં આવી છે, જે આપ સૌના આશીર્વાદ સાથે એ સુપેરે નિભાવી પણ રહ્યા છે. મારા બહેનોને પણ યાદ કરાવી દઉં કે મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એના પહેલા 9 કરોડ બહેનો રોજ પાણી લેવા માટે દૂર સુધી જતી હતી. માથે બેડા ઉંચકીને એ પાણી લઈને આવતી હતી. એમાં 5.5 કરોડ કલાક એ રોજના બગડતા હતા. આ સરકારી આંકડા નથી, આ WHO નો રિપોર્ટ છે. અને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે તે મુજબ હવે જે પાણી મળે છે નળ સે જલમાં એ પીવા લાયક શુદ્ધ પાણી મળે છે. હવે બહેનો એના ગામમાં કે એના ઘરમાં આવતું પાણી એને આપેલી સરકારે કીટ, એનાથી ચેક કરી શકે છે. સૌથી વધારે જે પાણીજન્ય રોગો થતા હતા
એમાં ઘટાડો થયો છે. WHO નો રિપોર્ટ કહે છે કે વર્ષે 8.5 લાખ કરોડ રૂપિયા આ દેશના લોકો અલગ અલગ બીમારી માટે ખર્ચ કરતા હતા. આજે એમાં એમને ખૂબ મોટી બચત થઈ છે. 8.5 લાખ કરોડ રૂપિયા એમના બચ્યા છે. આવી યોજના એ મોદી સાહેબ કરતા આવ્યા છે. મોદી સાહેબ યુવાઓ માટે, મહિલાઓ માટે, ખેડૂતો માટે, વિધવા બહેનો માટે, વિશ્વકર્મા ભાઈઓ માટે, માછીમાર ભાઈઓ માટે, દરેક સેક્ટરના લોકો માટે, સિનિયર સિટીઝન માટે અલગ અલગ યોજનાઓ બનાવીને એ યોજનાનો લાભ એમના સુધી પહોંચે એના માટેના સફળ પ્રયોગ કરીને એ પ્રયત્ન કરતા હોય છે અને એમના પ્રયત્ન એ ચોક્કસપણે સફળતા સુધી પહોંચે છે. આપણે ગર્વ લઈએ છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના છે. આપણો પનોતો પુત્ર એ આખા દેશને આખા દુનિયાને બતાવી રહ્યો છે કે વિકાસ કેવો હોવો જોઈએ અને આ વિકાસ લોકો સુધી કેવી રીતે પહોંચવો જોઈએ એના માટેના પૂરતા પ્રયત્ન મોદી સાહેબ કરી રહ્યા છે. અને એ મોદી સાહેબ મહેસાણા જિલ્લાના છે. હવે તાળીઓ તો ઓછી આવે, બહેનોની ઓછી આવે. સૌથી વધારે તો બહેનો માટે કામ કર્યું છે. મારે આપને કેવું છે કે હર્ષભાઈ જરા તમારાથી આગળ છે, ઉત્તર ગુજરાતના છે. મહેસાણામાંથી જવું પડે, જાય ક્યાં? જવું હોય કે આવવું હોય તમને પૂછ્યા વગર ના જઈ શકે, ના આવી શકે. અને એટલા માટે તમારો જે એમના પર અધિકાર છે એ અધિકારને પૂર્ણ કરવા માટેની સક્ષમતા હર્ષભાઈમાં છે. એ જરૂર તમારી અપેક્ષાઓ પૂર્ણ કરશે એવો મને પાકો વિશ્વાસ છે. અને આપણા સૌ સાથે મળીને તમને વધુ શક્તિ મળે એવી ભગવાનને પણ પ્રાર્થના કરીએ. અને એની સફળતા એ આપણા માટે પણ ખૂબ મહત્વની છે, એને પણ ધ્યાનમાં રાખીએ. ફરીથી આવી વિશાળ સંખ્યામાં તમે હર્ષભાઈના સન્માનના કાર્યક્રમનું આયોજન કર્યું એના માટે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બહેનોને અયોધ્યા જવા માટે 14 તારીખ પછી કેવી રીતે ગોઠવીશું તમને કહી દઈશું. વિશા કાકા તો સિનિયર સિટીઝનમાં આવી જશે ને? કાકી છે કે હજુ વિશા કાકા? આ બહેનો એકાદ દિવસ ફરી અમને શીરો ને મગ ને શીરો ખવડાવે એવી હવે જે જઈને આવ્યા પછી, અયોધ્યા જઈને આવ્યા પછી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. ભારત માતા કી જય.